રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કલ્પેશ ટ્રેડર્સ, જેકે સેલ્સ અને આશા ફૂડ નામની દાબેલા ચણાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં 1 ટન ફૂગવાળા ચણા સહિત 6 ટન અખાદ્ય પદાર્થ પકડાયો હતો. આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન 220 કિલોનું શંખજીરું ઝડપાયું હતું, જે પ્રોડક્શન દરમિયાન ઉપયોગમાં લેવાતું હતું. શંખજીરું અખાદ્ય હોવાથી તેના કારણે પેટના ગંભીર રોગો થઈ શકે છે. દરોડા પાડતા કારીગરો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ચણાનો માલ તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યો હતો. વધુમાં ફેક્ટરી માલિક પર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે દાબેલા ચણા છે ચડવા માટે છે દાજ્યું તેલ છે એ બનાવવામાં વપરાવવામાં આવતું હતું અને સાથે સાથે આ જે દબાવવા આટલા અથવા ચણાને કમ્પ્રેસ કરવા માટે જે મશીન વપરાતું હતું એની અંદર એ લોકો શંખજીરું પાવડરનો વપરાશ કરતા હતા કે જેના કારણે બે સરફેસ વચ્ચે આ ચણા છે એ ચોટે નહીં. તો 250 કિલો જેટલો આ શંખજીરું પાવડરનો જથ્થો મળીને કુલ રો મટીરિયલના ચણા ફૂગ વળેલા 2000 કિલો અને ફાઇનલ પ્રોડક્ટ 2500 કિલો મળીને કુલ જોઈએ તો 5.5 થી 5.5 ટન જેટલો અખાદ્ય જથ્થો છે એ અમારા દ્વારા હાલ જે છે એ સીઝ કરવામાં આવ્યો છે અને આ જથ્થો જે છે ફાઇનલ છે એનો નિકાલ કરવામાં આવશે અને હાલ જે છે એ તમામ વસ્તુના સેમ્પલ છે લેવામાં આવે છે. આ ઉપરાંત ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં એટલે કે ફ્લોર ઉપર ફાઇનલ પ્રોડક્ટ છે પડીને એની અંદર જે મસાલો છે મિક્સ કરવામાં આવતો હતો. આ ઉપરાંત એનું પેકેજિંગ પણ કોઈ પણ પ્રકારના બ્રાન્ડ નેમ વગર માત્ર પ્લાસ્ટિકના જબલામાં કરવામાં આવતું.